નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। સુરત સહિતના મહાનગરમાંથી પ્રયાગરાજની પ્રથમ વોલ્વો બસ ઉપડી। સુરત નવી સિવિલની જૂની જર્જરિત બિલ્ડિંગને તોડી પાડીને નવી બિલ્ડિંગ બનાવવા માટેનું નક્કી કરાયું। ગુજરાત સરકારની કોમન સિવિલ કોડની કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફનો સમાવેશ। અડાજણના એક મકાનમાં લાખોની ચોરી કરનાર સફાઈ કરતી મહિલા ઝડપાઈ। હજીરા રૂરો ફેરી ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, દારૂ સહિત 36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। સુરત સ્ટેશન પર ટ્રેનના એન્જિન પર યુવક ચડી જતા દોડધામ મચી। સમાચાર વિગતે જોઈએ। પ્રયાગરાજમાં મહાકુંભમાં જવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, ત્યારે અમદાવાદથી એસટીની વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે, જે બાદ ગુજરાતના સુરત, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી છે। આજે સુરતથી મહાકુંભ માટેની વોલ્વો બસને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવીએ લીલી ઝંડી બતાવી હતી। આજે પ્રથમ દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી, જેમાં 35 ભક્તો પ્રયાગરાજ ગયા હતા। સુરતથી આવતીકાલથી રોજ 2 બસ ઉપડશે, જેનું પણ 50%થી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે। અમદાવાદથી પ્રયાગરાજ માટેની વોલ્વો બસ સેવા શરૂ થયા બાદ સુરતથી પણ વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે। તે માટેની રજૂઆત કરવામાં આવી હતી અને સુરતથી 2 વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે નાનાથી લઈને વડીલો સુધીના મુસાફરો પ્રયાગરાજ રવાના થયા હતા। સૃષ્ટિ જોશી નામના મુસાફરે જણાવ્યું હતું કે અગાઉ પણ પ્લાન બનાવ્યા હતા, પણ મારી 3 વર્ષની નાની બાળકી હોવાથી, ત્યાં ભીડ પણ વધુ હોવાથી અને અમુક અકસ્માતો પણ બન્યા હોવાથી જવું કે નહીં જવું તેને લઈને વિચાર થઈ રહ્યો હતો। દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આ વોલ્વો બસ શરૂ કરવામાં આવતા બુકિંગ શરૂ થતાની સાથે જ અમે બુકિંગ કરાવી દીધું હતું। જ્યારે રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતથી મહાકુંભમાં જવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, જેના પગલે સરકાર દ્વારા પહેલા અમદાવાદથી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે, જ્યારે આજથી વધુ 5 વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે મુસાફરો વોલ્વો બસમાં પ્રયાગરાજ જવા માટે રવાના થયા છે। ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ત્યાં થોડી ભીડ હોય અને 1-2 કલાકનું મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોઈ રહી છે। ભીડ જેવી સ્થિતિ હોય તો થોડી રાહ જોજો। આ સાથે જ પાર્કિંગથી ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો। સરકારી બસને કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરત નવી સિવિલમાં જૂની જર્જરિત બિલ્ડિંગ થઈ ગઈ છે, જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડી પાડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। તેવા સમયે સિવિલની જૂની બિલ્ડિંગમાં અને કિડની બિલ્ડિંગમાંથી ઓપીડી અને વોર્ડ ખાલી કરીને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી છે। આ સાથે જ મિની ઇમરજન્સી વિભાગમાં પણ શરૂ કરવામાં આવ્યો છે। નવી સિવિલની જૂની બિલ્ડિંગનું ઘણા વર્ષો પહેલાં બાંધકામ થયું હતું, જેથી બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે અને જૂની બિલ્ડિંગને તોડી નવી બનાવે ત્યાં સુધી સિવિલ કેમ્પસમાં આવેલી બિલ્ડિંગના વોર્ડમાં દર્દીઓને શિફ્ટ કરવા માટે સિવિલના તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે, જેથી કિડની બિલ્ડિંગમાં બાળક વિભાગને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યો છે, જેથી બાળક વિભાગની ઓપીડી અને વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે। સ્ટેમ સેલ બિલ્ડિંગમાં કેશબારી, દવાબારી, લેબોરેટરી, એક્સરે સહિતની જુદી જુદી જરૂરી વ્યવસ્થા દર્દીઓ માટે ઊભી કરવામાં આવી છે અને આ સાથે જ ઇમરજન્સી વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે। જ્યારે આગામી દિવસમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગાયનેક, આંખ, પ્લાસ્ટિક સર્જરી વિભાગના ઓપીડી વોર્ડ, ઓપરેશન થિયેટર સહિતના વિભાગો શિફ્ટ કરવામાં આવશે અને હાલ તો આ મિની ઇમરજન્સી વિભાગ ઊભો કરીને દર્દીઓને રાહત થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જો કે આ બિલ્ડિંગમાં સ્ટેમ સેલ બિલ્ડિંગ
એવું બોર્ડ ન હોવાથી પણ દર્દીઓને હાલાકી પડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કોમન સિવિલ કોડ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કોમન સિવિલ કોડને લઈને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે શિક્ષણ સાથે સંકળાયેલા દક્ષેશ ઠાકર અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગીતાબેન શ્રોફની પણ નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે. દક્ષેશ ઠાકર 40 વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ રહ્યા છે. હાલ તેઓ વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના કુલપતિ છે અને સમિતિમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 40 વર્ષનો મારો શિક્ષણનો અનુભવ કામ લાગશે અને મહિલાઓને સમાજમાં ન્યાય અને સન્માનની લાગણી મળી રહે તેવા મારા પ્રયાસ રહેશે. આ કાયદાથી સમાજને મોટો ફાયદો થવાનો છે અને મહિલાઓને ઝડપી ન્યાય અપાવવામાં યુસીસીનો કાયદો મહત્વપૂર્ણ સાબિત થશે. હમણાં સુધી મહિલાઓ અને બહેનોને ન્યાયમાં ઘણો વિલંબ થતો હતો અને આ કાયદા બાદ સમાજમાં મહિલાઓને એક સન્માનની લાગણી મળશે. મહિલાઓને ન્યાય અપાવવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ની એક સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા આજે આ સમિતિની જાહેરાત કરવામાં આવી છે. જે સમિતિના એક સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડમાં યુસીસી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ જ દિશામાં આગળ વધીને ગુજરાત સરકાર પણ ગુજરાતની બહેન દીકરીઓ સ્ત્રીઓને અન્યાય ન થાય અથવા ન્યાય આપવામાં વિલંબ ન થાય એ દિશામાં ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે. લગ્નોના છૂટાછેડા, મિલકતની વારસાઈ, દીકરીઓને મળતી ખાધા ખોરાકી છૂટાછેડા પછી, આ અને આવી જે બાબતો છે એ બાબતોમાં વધારે ગતિ લાવવા માટે, એ બાબતોને વધારે પારદર્શક બનાવવા માટે અને સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સમિતિ પોતાના સૂચનો ગુજરાત સરકારને સોંપશે. અડાજણમાં ઘર માલિક બહાર ગયા હોવાનો લાભ લઈને ઘરમાં કામ કરતી નોકરાણીએ ઘરમાંથી હાથફેરો કર્યો હતો. જે બનાવમાં પોલીસે મહિલાની ધરપકડ કરી છે. અડાજણ પોલીસને નોકર ચોરીની એક ફરિયાદ મળી હતી, જેના આધારે પોલીસે ફરિયાદીના ઘરમાં કામ કરતા તેમજ અવરજવર કરતા માણસોની માહિતી મેળવી ફરિયાદીના ઘરમાં છેલ્લા 10 વર્ષથી સાફ સફાઈ કરવા આવતી મહિલા પર શક જતા તેની પૂછપરછ કરી હતી. જેમાં પોલીસે કડક પૂછપરછ કરતા મહિલાએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે આશાબેન ગવાર ગુરુની અટકાયત કરી છે. પોલીસે તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે ફરિયાદીના પિતા ઘરે એકલા રહેતા હોય. તેઓ જૂન 2024માં કેનેડા ગયા હતા. જે સમયગાળા દરમિયાન પણ પોતે કામ કરવા આવતી હોય તે વખતે ઘરના બેડરૂમમાં રાખેલ કબાટમાંથી ઘરેણાંની ચોરી કરી હતી, જેમાંથી થોડા ઘરેણાં પોતાના ઘરે રાખેલ અને થોડા ઘરેણાં અલગ અલગ સોનીઓ પાસે વેચાણ કે ગીરવે મૂક્યા હતા. જેમાં પોલીસ તપાસ કરતા પોલીસે મહિલાના ઘરમાંથી સોનાની બંગડી, સોનાના પેન્ડલ, સોનાની બુટ્ટી સહિતની વસ્તુઓ મળીને કુલ રૂપિયા 8,97,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે આ મહિલાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતમાં દારૂબંધી છે, જેથી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબોની સાથે રસ્તાઓ અપનાવતા હોય છે. ત્યારે હવે ટ્રેન અને રોડ મારફતે દારૂની હેરાફેરી પર નજર રાખવામાં આવી રહી હોવાથી બુટલેગરોએ મધદરિયે ચાલતી રોરો ફેરી સર્વિસમાં દારૂની હેરાફેરી કરતા હોવાને લઈને થોડી નહીં પણ અધધ કહી શકાય તેટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં પોલીસે
19,20,000ની કિંમતની 18,000 જેટલી દારૂની બોટલો ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે હજીરા રોડ ફેરી પાર્કિંગમાં આઈસર ટેમ્પોના બોઇલરમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને એસએમસીએ 30 લાખથી વધુની મુદ્દામાલનો દારૂ જપ્ત કર્યો હોવાની માહિતી મળી છે. લાખોનો દારૂ પકડાયો છે અને જેમાં સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી અને નિષ્કાળજી જોવા મળી છે, ત્યારે સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી થતી હોય છે. હજીરા રોડ ફેરીના પાર્કિંગમાં રહેલા સ્ટીમ બોઇલરમાંથી 19,200 જેટલી બોટલ દારૂની મળી આવી હતી. 2 આરોપીઓ ઝડપી પાડવામાં આવે છે, જેમાં હુસૈન નદાફ અને હીરાલાલ નદાફ નામના 2 ઈસમોની ઝડપી પાડવામાં આવે છે. બંને આરોપીઓના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે અને દારૂનો જથ્થો વિરાર મુંબઈ મહારાષ્ટ્રથી મોકલવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો ગીર સોમનાથ વેરાવળ ખાતે મોકલવાનો હતો. જ્યારે હાલ પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. સુરત રેલવે સ્ટેશન પર આજે એક યુવક ટ્રેન પર ચડી જતા ભારે હંગામો સર્જાયો હતો. બનાવના પગલે આરપીએફ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયું હતું. જો કોઈ યુવકને બચાવવા જવાનો પ્રયાસ કરે તો તે ઇલેક્ટ્રિક વાયર પકડી લેવાનું કહેતો હતો અને પકડવાનો પ્રયાસ પણ કરતો હતો અને 45 મિનિટની ભારે જહેમતે તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક માનસિક બીમાર હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ હંગામાના પગલે 7 ટ્રેન મોડી પડી હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી. દરમિયાન એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો હતો અને યુવક ટ્રેનના એન્જિન પર બેસીને હાથ જોડતો હતો અને ઇશારાઓ કરતો હતો અને લોકો તેને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે તે ઉતરી રહ્યો ન હતો અને આ અંગેની જાણ થતાં જ આરપીએફના જવાનો પણ દોડી આવ્યા હતા અને શરૂઆતમાં સમજાવીને ઉતારવાનો પ્રયાસ પણ કરતા તે નીચે ઉતરતો ન હતો. બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે 9:15 કલાકે આ યુવક ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો અને આ અંગેની જાણ થતાં જ 9:23 કલાકે ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવી. તેના સાથે જ આરપીએફ અને લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકને નીચે ઉતારવા માટે પ્રયાસ કર્યો હતો. આરપીએફ જવાનો અને લોકો યુવક સુધી પહોંચતા જ યુવકે ઇલેક્ટ્રિક વાયર પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વીજ સપ્લાય બંધ હોવાથી યુવકને કંઈ થઈ શક્યું ન હતું. દરમિયાન 45 મિનિટ બાદ આરપીએફએ અને લોકોએ યુવકને નીચે ઉતાર્યો હતો અને હાલ તો સમગ્ર મામલે આરપીએફએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવક ટ્રેન પર ચડી જવાના કારણે ટ્રેન વ્યવહારને પણ ભારે અસર પડી હતી અને 45 મિનિટ સુધી ચાલેલા આ ડ્રામાના કારણે 7 ટ્રેનો મોડી પડી હતી. સુરતના કાપોદ્રામાં રિસેપ્શનિસ્ટની છેડતી બાદ ડોક્ટરને માર મારવાના કેસમાં કાપોદ્રા પોલીસે વધુ એક ડોક્ટરને માર મારનાર આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં પોલીસે અગાઉ પણ એક આરોપીની ધરપકડ કરી હતી અને આ પ્રકરણને હજી પણ વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા બંને દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને 3 જેટલા નિવેદન પણ લેવાયા છે. પોલીસે અત્યાર સુધીમાં 2 આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી મોહિત ઘાસકટાની ધરપકડ બાદ આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે કાપોદ્રા પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ફ્લોરલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી ઉપર રિસેપ્શનિસ્ટ યુવતીએ છેડતીનો આરોપ લગાવ્યો હતો અને પરિવારજનોને જાણ કરી હતી અને યુવતીના પરિવારજનો અને અન્ય ઈસમો તેમની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોક્ટર ઉપર ગંભીર રીતે હુમલો કરી માર માર્યો હતો. આ ઘટનામાં ડોક્ટર પ્રતિક માવાણીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ પગલે યુવતીએ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે ડોક્ટરે યુવતીના પરિવારજનો અને માર મારનાર ઇસમો વિરુદ્ધ પૈસાની માંગણી, ખંડણી અને રાયોટિંગનો ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનામાં મારામારી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા કેદ થઈ જવા પામ્યા હતા, જેના આધારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને પોલીસે મોહિત ઘાસકટા નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાપોદ્રા પોલીસે મારામારી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે અને ગત 29મી જાન્યુઆરીના રોજ આ ઘટના બનવા પામી હતી. સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસમાં તોડફોડ અને ડ્રાઈવર ક્લીનર પર હુમલો કરનાર આરોપી રીઢા ગુનેગાર નીકળ્યા છે. શાહિલ શાકીર
શેખને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે અને આરોપી બીઆરટીએસ બસના કાચ તોડી ડ્રાઈવર અને ક્લીનર સાથે મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આરોપી સાહિલ શેખ સુરત શહેરમાં મોપેડ ચોરી અને સોનાની ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપી ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસમાં ઘૂસી ગયો હતો અને અચાનક કાચ તોડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ડ્રાઈવર અને ક્લીનરે તેને રોકવાનો પ્રયાસ કરતા સાહિલે બંને પર હુમલો કરી મારપીટ કરી હતી. બાદમાં બંનેને આરોપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા નાસી છૂટ્યો હતો. આ મામલે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપીની શોધખોળ પણ શરૂ કરી હતી. ઉધના પોલીસે બાતમીના આધારે આરોપીને ડિંડોલી ભેસ્તાન આવાસ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને આરોપી પાસે ચોરી કરેલ 2 મોબાઈલ ફોન, 2 સોનાની ચેઇન તેમજ એક રેમ્બો ચપ્પુ મળી આવ્યું હતું. ઉપરાંત આરોપી પાસેથી એક મોપેડ પણ મળી આવી હતી, જે તેણે ગોડદરા ખાતેની નીલકંઠ સોસાયટીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસની વધુ પૂછપરછમાં આરોપી અન્ય એક ચેઇન સ્નેચિંગની ઘટનામાં સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે અને ગોડદરા ખાતે નિધિ ટેક્સટાઇલ રોડ પાસેથી સોનાની ચેઇન સ્નેચિંગ કરી હતી. સલાબતપુરા વિસ્તારમાં એચટીસી માર્કેટ પાસે બીજી ચેઇન સ્નેચિંગ કરી હતી અને મોપેડ ચોરી તેમજ ચેઇન સ્નેચિંગ અને અન્ય ગુનાઓમાં ઉધના, ગોડાદરા, સલાબતપુરા અને પૂર્ણા પોલીસ મથકમાં અગાઉથી ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે આ રીઢા આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરત સહિતના મહાનગરમાંથી પ્રયાગરાજની પ્રથમ વોલ્વો બસ ઉપડી. સુરત નવી સિવિલની જૂની જર્જરિત બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કરાયું. ગુજરાત સરકારની કોમન સિવિલ કોડની કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફનો સમાવેશ. અડાજણના એક મકાનમાં લાખોની ચોરી કરનાર સફાઈ કરતી મહિલા પકડાઈ. હજીરા રોડ ફેરી ખાતે સ્ટ્રીટ મોનિટરિંગ સેલના દરોડા, દારૂ સહિત 36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનના એન્જિન પર યુવક ચડી જતા ભારે દોડધામ મચી. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.